આજે આપણે એક બધાને વર્ડ સાંભળેલો હોય છે સાયટિકા. એટલે સાયટિકા શું છે, કયા કારણથી થતું હોય છે, એમાં શું નિદાન કરવું પડે અને સારવાર કઈ રીતે થાય એના વિશે જાણશું. તો સાયટિકા શબ્દ ક્યાંથી આવ્યો છે? સાયટિકા એટલે બધાને ખબર હોય છે કે આમ પગ ફાટતો હોય ને કમર દુખતી હોય એટલે બધા સાયટિકા સાયટિકા થયું એવું કરે. પણ એકચ્યુઅલી સાયટિકા શબ્દ આવ્યો છે સાયટિક નર્વ ઉપરથી. જે નવ આપણા કમરમાંથી નીકળી આ એક આપણે કમરનું મોડ્યુલ છે. કમરમાંથી અહીંથી નસો નીકળી આવી એક જાડી નસ પગમાં થતી હોય, આને સાયટિક નર્વ કહેવાય. આ સાયટિક નર્વમાંથી સાયટિકા શબ્દ આવ્યો છે કે પગ ફાટતો હોય એટલે એનો મતલબ સાયટિકા. હવે સાયટિકા કયા કારણથી થાય? એકચ્યુઅલીમાં સાયટિકા છે શું? તો સામાન્ય રીતે આપણે વાત કરી તો સાયટિકા એટલે કમરમાંથી નસ દબાય એના કારણ અલગ અલગ હોય, પણ નસ દબાય એટલે ત્યાંથી આખો પગ ફાટે, પગમાં ખાલી ચડે અને ઝંઝણાટી થાય. તો આને સાદી ભાષામાં સાયટિકા કહેવામાં આવે. મુખ્ય કારણ જોઈએ તો સૌથી કોમન કારણ છે સ્લીપ ડિસ્ક, એટલે ગાદી ખસી જવી. આમાં આ દેખાડ્યું, ધારો કે અહીંથી ખસીને સહેજ બહાર આવી આ ગાદી, એટલે આ નસને દબાણ કરે તો આનો આ ડાબી સાઈડનો પગ ફાટે. તો આને નસ ઉપર દબાણ આવવાનું આ એક કારણ છે, આવી સ્લીપ ડિસ્ક. આવા બીજા કારણ હોય ઘણા. એને અહીંયા ક્યાંક વચ્ચે જે મેઇન નસ હોય એમાં ગાંઠ હોય, કોઈને રસી થઈ જાય, અહીંયા ટીબી થયું હોય, બ્રુસેલા થયું હોય તો પણ આ નસ દબાય. નસ દબાય એટલે પગ ફાટે. એટલે મેઇન કારણમાં થઈ જાય સ્લીપ ડિસ્ક. બીજું જોઈએ તો ઇન્ફેક્શન. ત્રીજું જોઈએ તો ટ્યુમર. ટ્યુમર એટલે ગાંઠ કોઈ પણ પ્રકારની. બીજા અન્ય કારણો જેમ કે મણકાનો ઘસારો. સામાન્ય તો ઘસારો થાય એટલે હાડકાની ચાંચું બને, એ નસને દબાવે તો પણ પગ ફાટે. એક કહેવાય સ્પાઇનલ કેનાલ સ્ટેનોસિસ. સ્ટેનોસિસ એટલે જે મેઇન નસ જતી હોય વચ્ચે, આમાં જોવો તો મેઇન નસ વચ્ચે સેન્ટરમાં જતી હોય, હવે એ નસ દબાય તો એને સ્પાઇનલ કેનાલ સ્ટેનોસિસ કહેવાય. ઘણા એમાં વધારે પડતા બે પગ ફાટે. જેમ સાયટિકામાં એક પગ વધારે ફાટતો હોય, આમાં બે પગ ફાટે તો એને કેનાલ સ્ટેનોસિસ વધારે થતું હોય. તો આ બધા મેઇન કારણ થઈ ગયા સાયટિકાના. હવે સાયટિકા એટલે નસ દબાય અને પગ ફાટે એને સાયટિકા કહેવાય. પણ પગ ફાટે બધાને સાયટિકા જ હોય એવું જરૂરી નથી. ઘણી વખત એવું પણ થાય કે અમને દર્દી કહેતા હોય સાયટિકા થઈ ગઈ, સાયટિકા થઈ ગઈ, પણ એકચ્યુઅલીમાં અમે ચેક કરી ત્યારે ખબર પડે કે અલગ કન્ડિશન છે, પણ પગ દુખે છે ટૂંકમાં. જેમ કે કોઈને પગમાં જે લોહીની નસ જાતી હોય એ બંધ થઈ જાય, બહુ લાંબા ટાઈમથી બીડી પીતા હોય, ડાયાબિટીસ હોય, કોરોના વખતે વધારે પડતું સ્ટીરોઇડ અપાણું હોય એટલે લોહીની નસ બ્લોક થઈ ગઈ હોય, તો પગને લોહી ન પહોંચતું હોય, અને ઘણાને તો વધારે પડતું કન્ટિન્યુ રહે તો પગ કાળો પણ પડે, ગેંગ્રીન થઈ જાય. તો એમાં પણ આવો જ દુખાવો થાય, પગ ફાટે. ચાલે એટલે પગ ફાટવા માંડે, બેસી જવું પડે. તો એ સાયટિકા ન કહેવાય, એ લોહીની નસની તકલીફ કહેવાય. એવી જ રીતે ઘણી વખત ગોળા જે હોય છે આપણા, આ સાંધાના ગોળા કહેવાય, એમાં લોહી ઓછું પહોંચતું હોય એટલે એવાસ્ક્યુલર નેક્રોસિસ થતું, એવિયન કહેવાય. એમાં પણ અહીંથી દુખાવો નીકળીને પગમાં જાય થોડા ઘણાને. તો એ અલગ કન્ડિશન હોય, એ અમે ચેક કરી ત્યારે ખ્યાલ આવે કે એકચ્યુઅલીમાં પેશન્ટ ક્યાં દુખાવો કહે છે. ઘણી વખત એવી જ રીતે પાછળ જે આ સેક્રોઇલિયક જોઈન્ટ હોય છે, આમાં સોજો આવી ગયો હોય તો એને સેક્રોઇલિયાઇટિસ કહેવાય. આમાં પણ સાયટિકા જેવો જ દુખાવો થતો હોય. ગમે એ પગ ફાટે એટલે બધું સાયટિકા જરૂરી નથી. સાયટિકા ધારો કે છે સાયટિકા, તો બધાને એક બીક જતી રહી છે કે સાયટિકા થઈ ગયો એટલે મટે જ નહીં. એવું હોતું નથી. સાયટિકામાં 80% કેસમાં તો સેલ્ફ રિકવરી, તમે કાંઈ ના કરો, ખાલી આરામ કરો થોડાક દિવસ, અને સાદી દવા આવે છે જેને NSAID કહેવાય, નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લેમેટરી. સોજો ઓછો કરવાની દવા, સાદી ભાષામાં કહે તો એ દવાથી જ રાહત આવી જતી હોય છે. કોઈ એવા 20% કેસ જ એવા હોય છે કે જેને અમારે MRI કરાવવો પડે, ઘણી વખત કમરમાં ઇન્જેક્શન આપવા પડતા હોય, અથવા વધારે પડતું પગમાં નસ અતિશય દબાઈ ગઈ હોય, પગમાં નબળાઈ આવી ગઈ હોય, પગનો પંજો ઊંચો ન થતો હોય, ટોયલેટમાં પેશાબમાં તકલીફ થતી હોય, તો આવી કેસમાં કોકને સર્જરી આવી શકે. પણ ન મટે એવું નથી કે તાત્કાલિક મટી જાય એવું ન હોય, ટાઈમ લે ઘણી વખત. પણ દવાથી ઘણા મોટા ભાગના 80% કેસમાં સામાન્ય દવાઓથી જ રાહત આવી જતી હોય છે.
એના નિદાન કઈ કઈ રીતે થતો હોય છે તે ક્લિનિકલી અમે પગ સીધો ઊંચો કરાવી, જો અહીંથી નસ નીકળતી હોય, આવી રીતે અહીંથી નસો નીકળતી હોય, પગ અમે જ્યારે આમ સીધો ઊંચો કરાવીને ત્યારે પગ ખેંચાય, નસ વધારે ખેંચાય એટલે પગ ફાટવાનું ચાલુ થાય, એ ક્લિનિકલી આઈડિયા આવે. બીજું એક છે એક્સરેમાં ઘણી વખત મણકા ખસી ગયેલા હોય તો પણ નસ દબાતી હોય, એને સ્પોન્ડાઇલોલિસ્થેસિસ કહેવાય. એક્સરે જોઈ એમાં મણકા ખસેલા હોય તો નસ દબાવવાની શક્યતા હોય. એવી જ રીતે એમઆરઆઈમાં પણ ગાદી ખસી ગયેલી હોય તો એ એમઆરઆઈમાં દેખાય. જે સ્લીપ ડિસ્ક આપણું મેઇન કારણ છે એ એમઆરઆઈમાં આઈડિયા આવે. તો આ બધા રૂટીન ઇન્વેસ્ટિગેશન હોય છે, એના ઉપર થતું હોય.